ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી બધાને. હવે અત્યારે જવાનું છે સાળંગપુર. વાગ્યા છે 12:45 બરાબર, એક્ઝેક્ટ 1 થયો છે. અને પૂજા કરી લઈ, સવારનો સમય થઈ ગયો છે. પૂજા કરીને જવાનું છે દાદાના દર્શન કરવા. તો બધાને જય હનુમાન દાદા. મળીએ ત્યારે સાળંગપુર જઈને. ઊભા છીએ હું ને મારો ગામ અત્યારે ઇસ્કોન 4 રસ્તે બરાબર છે. જવાનું છે દાદાના દરબારમાં. તો 2 ગાડીઓ રેડી છે, એક અહીંયા છે, એક આગળ છે. અહીંયા આપણે ખુશાલભાઈ બરાબર, સિદ્ધાર્થભાઈ છે, કેતનભાઈ છે, શ્યામભાઈ છે, કુલદીપભાઈ છે અને કૌશલભાઈ. થોડોક કાળું છે પણ દેખાડી દઉં કાળું ને બરાબર. તો હવે અમે નીકળીએ દાદાના દર્શને. તો મળીએ સાળંગપુર જઈને. આ છે આપણે ઇસ્કોન 4 રસ્તા, અને ઇસ્કોન 4 રસ્તા ઉપર છે આપણે દેવનારાયણના પૌવા. હવે કોણે કોણે ખાધેલા છે એ આપણે કોમેન્ટ કરજો અત્યારે, કારણ કે દેવનારાયણના પૌવા ખાઈને જ આપણે અહીંથી નીકળવાનું હોય છે દર વખતે બરોબર. હવે અત્યારે વહેલા પહોંચી ગયા હતા સાળંગપુર. તો અત્યારે બેઠા છીએ દર્શન હોટલ, ગામ મરો. અહીંયા છે ખુશાલભાઈ, અમારો ભાઈ. દર્શન હોટલ. તો હમણાં વહેલા એટલે ઘણા વહેલા ગામના એ પુગાડી દીધા છે 2 કલાક. તો મળીએ ત્યારે હમણાં સાળંગપુર જઈને. હવે પહોંચી ગયા છીએ સાળંગપુર. બીજા બધા વૈયા ગયા છે આગળ. હું ને ગામ હારે છે. જઈ આગળ અને દેખાડીએ કેવી પબ્લિક છે અને કેવું પૂનમનું મહાત્મ્ય છે અહીંયા. તો ચાલો. દાદાના દર્શન કરી લીધા છે, આરતી કરી લીધી છે. પૂનમની આરતી કરી છે સવારે, મંગળા આરતી. પાછળ છે કિંગ ઓફ સાળંગપુર. અને હવે નીકળીએ આપણે ઘર બાજુ. પાછળ સિદ્ધાર્થભાઈ ને કુલદીપભાઈ ને બધા આવે છે. સાળંગપુર આવો એટલે તમને આ બાજા રાઈસ સંઘ જે છે, બાજા રાઈસ સંઘ એ તમને બધી જગ્યાએ દેખાય. પણ એક સ્પેશિયલ છે આપણે યોગેશભાઈની દુકાન. કેની સામે છે? સારંગ ટેન્ટની એક્ઝેક્ટ પછી આવશે બરોબર. તો ત્યાંથી તમને બધી વસ્તુ સખાડીને પછી જ આપશે. આપણે લીધી છે એવું નથી, ખાલી થેલીને થપ્પો મરાવ્યો છે. નહીં બરોબર. તો જ્યારે પણ આવો ત્યારે અહીંયાથી લ્યો. લીલા નાળિયેરનો હલવો છે, થાબડી પેંડા છે અને બહુ બધી આઈટમ અહીંયા તમને મળી જવાની છે. હવે જવાનું છે, આજે ગુરુ પૂર્ણિમા છે. તો જવાનું હોય સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સારોડી. તો થોડી દાઢી કરાવી નાખીએ બરાબર. હવે દાઢી કરાવીને પછી પાછા મળીએ શોરૂમે જઈને. ત્યાંથી પાછા નીકળવાનું છે ફિઝિયોથેરાપીમાં. થોડો ખંભો દુખે છે, ફિઝિયોથેરાપીની અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે. તો મળીએ પાછા. હવે અત્યારે દાઢી થઈ ગઈ છે મસ્ત મજાની. હવે જવાનું છે આપણે સ્વામિનારાયણ ગુરુકુલ. અને પાછળ છે ફિઝિયોથેરાપિસ્ટ, દેખાય ને એ. થોડુંક બેકનું પેઇન છે એની માટે, થેરાપિસ્ટ માટે બરાબર. તો થેરાપી લઈને પાછા નીકળીએ આપણે સ્વામિનારાયણ ગુરુકુલ. અમારા વાત્સલ્ય ભાઈ હો ભાઈ. તો અત્યારે પહોંચી ગયા હતા એસજીવીપી સારોડી ગુરુકુલ. તો હવે સંતોના આશીર્વાદ લેવું. ગુરુ પૂર્ણિમા છે, મળીએ અને બીજા બધા દેખાડજો તમને એસજીવીપીનો નજારો. આ પાછળ જે તમને જગ્યા દેખાય ને, ત્યાં પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી બેસતા. અને આ પાછળ છે એની વાડી. જે અહીંયા સેવા કરવા આવ્યા છે ને એ લોકોને ખ્યાલ હશે આ બધી વસ્તુ જોઈને. અહીંયા સેવા કરી છે ઘણા વિદ્યાર્થીઓએ અને અહીંયા સ્વામી બેસતા. આ બધા શરદ પૂર્ણિમાનો ઉત્સવ આ બધું ચાલે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. સંતોના ઓલા શું કહેવાય
આશીર્વાદ લેવા માટે આવ્યા છે બધા. આ બધાને શરદ પૂર્ણિમાનું બહુ ઓલા ગુરુ પૂર્ણિમાનું બહુ મોટું મહાત્મ્ય છે. ના હાલે, ભલે ના હાલે તો કેન્સલ ના થાય હવે. એ તો હાલે હવે. હાલે, સુરત થી આવ્યા છે. આપો તો ઇન્ટ્રોડક્શન ભાઈનું. જયમીનભાઈ સાવલિયા. એમાં ક્યાં ન્યા આપણે કઈ ગુરુકુલ છે, ગુરુકુલ છે ત્યાં તો છે એની અમારે બાકી. પિયુષભાઈ આવી ગયા તો આગળ. મારી વગર તો કેમ આવી છે. હાલો ભાઈ, બરોબર. જય સ્વામિનારાયણ. કઈ ગાડી છે આ ભાઈ? કઈ ગાડી છે? હે એ કશ્યપ, કઈ ગાડી છે આ? બોલ તો ખરા. બાય બાય. હવે આવી ગયા છે ગુરુ પૂર્ણિમાથી ગુરુકુલથી ઘરે, બરોબર. હવે બધાને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.